કેતુલ ક્લાસીસ ટ્યુશનમાં 100% રિઝલ્ટ મેળવવાનું અને A1 અને A2 ગ્રેડ મેળવનારની એક પરંપરા બની છે. તો ચાલો આવો A1 અને A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓનો આપણો અભિપ્રાય લઈએ. कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं. મારું નામ પટેલ ધ્રુવી બિપિનભાઈ છે. મેં 10મા ધોરણમાં બોર્ડમાં A1 ગ્રેડ મેળવ્યો છે. મારો બોર્ડના પરિણામનો શ્રેય પ્રકાશ સરનો મેનેજમેન્ટ અને એમની ટીમ છે. હવે મારું નામ માટલીવાલા હાર્ડી યોગેશભાઈ છે અને મેં 10th સ્ટાન્ડર્ડમાં A1 મેળવ્યો છે અને આ પરિણામ પાછળનો શ્રેય હું પ્રકાશ સરના મેનેજમેન્ટ અને ટીમ અને પ્લાનિંગને આપું છું. મારું નામ રાણા લક્ષ ભદ્રેશભાઈ છે. મારો 10thમાં A1 ગ્રેડ આવ્યો છે. મેથ્સમાં મારા 100માંથી 100 માર્ક્સ આવ્યા છે, જેનો શ્રેય હું પ્રકાશ સરના ગણિતને આપું છું. મારું નામ તુષાર હારીવાલા છે. મેં ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ મેળવ્યો છે. એનો બધો શ્રેય હું કેતુલ ક્લાસીસને આપું છું. એનું મેનેજમેન્ટ પ્રકાશ સર તે બધા ખૂબ જ સારી રીતે અમને ભણાવતા હતા. અને મારા A1 ગ્રેડનો બધો શ્રેય કેતુલ ક્લાસીસને અને પ્રકાશ સરને જ જાય છે. અત્યારે CAમાં મેં એડમિશન લઈને મારું CAનું કોચિંગ સ્ટાર્ટ કરી રહ્યું છું. મારું નામ જાનકી રંજીતા ગંધાણી છે. મારા HSC બોર્ડમાં 91.07% આવેલા છે. મારા સ્ટેટિસ્ટિક વિષયમાં 100માંથી 100 આવ્યા છે, જેનો શ્રેય હું ટીમને આપીશ. મારું નામ નાના કિંજલ અશોકકુમાર છે. હું ધોરણ 12માં મારો A1 ગ્રેડ આવ્યો છે અને મારા PR 99.59 છે. એનો શ્રેય હું પ્રકાશ સર અને એમની ટીમને આપવા માગું છું. થેન્ક યુ. મારું નામ ચેવલી હની રાકેશ કુમાર છે. મારું 12મામાં A1 ગ્રેડ આવ્યો છે. 99.78 PR આવ્યો છે અને 94% આવ્યો છે. આનો શ્રેય હું પ્રકાશ સરને અને એમની ટીમને આપવા માગું છું. થેન્ક યુ. अगर कोई कर सकता है तो मैं क्यों नहीं, क्या है उनमें ऐसा जो मुझ में नहीं. झांक ले अपने भीतर खुद से आ पूछ ले, कैसी चाहे जिंदगी खुली आंखों से देख ले. मुट्ठियों को खींच गए, सांसों को खींच गए, सब पे टकराने को